ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજના સામાજિક વિજ્ઞાન વિષયના ઓનલાઈન લેક્ચરમાં આપ સર્વેનું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત છે. લાસ્ટ લેક્ચરની અંદર પાઠ 5 શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર પાઠની આપણે વિગતવાર ચર્ચા કરી હતી અને લાસ્ટ લેક્ચરની અંદર જ પાઠ છે એમાં આપણે મહાવીર સ્વામી વિશે છે એ ભણ્યા હતા અને પાઠ છે એ પૂર્ણ કર્યો હતો. હવે આજના લેક્ચરની અંદર પાઠની જે સ્વાધ્યાય પોથી છે એનું લેખન આપણે કરશું. પાઠ 5 ની સ્વાધ્યાય પોથી છે એ આજના લેક્ચરમાં આપણે પૂરવાની છે. એટલા માટે બધાએ સૌપ્રથમ તો પોતાની જે સ્વાધ્યાય પોથી છે એ સ્વાધ્યાય પોથી લખવા માટે અત્યારે રેડી થઈ જાઓ, કેમકે આજના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય પોથી પૂરવાના છે. પેજ નંબર છે 35, પાઠ 5 શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર. પ્રશ્ન નંબર 1 દરેકની અંદર MCQ આવે છે. પ્રશ્ન નંબર 1 MCQ છે કે આપણે સૌપ્રથમ પૂરી લઈએ. તો ગૌતમ બુદ્ધે સૌપ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો હતો એવો પ્રશ્ન છે. આપણે સીધા આન્સર છે એ હું બોર્ડ ઉપર લખું છું. તમારે તમારી સ્વાધ્યાય પોથીની અંદર પ્રશ્નોના જવાબ લખી લેવાના રહેશે. પ્રશ્ન નંબર 1 MCQ. આજે MCQ છે એની અંદર પહેલું છે ગૌતમ બુદ્ધે સૌપ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો, તો એની અંદર આપણે એક કરી આન્સર લખશું સારનાથમાં. ત્યાર પછી બીજો MCQ છે ગૌતમ બુદ્ધ કઈ જગ્યાએ નિર્વાણ પામ્યા હતા, બરાબર, મૃત્યુ પામ્યા હતા. તો એમાં આવશે બીમાં સી કુશીનારામાં. ત્યાર પછી ત્રીજું છે મહાવીર સ્વામીની માતાનું નામ શું હતું, એમાં આવશે એ ત્રિશલા દેવી. ત્યાર પછી ચોથો MCQ છે મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો, તો ચોથામાં આવશે બી કુંદગ્રામમાં. ત્યાર પછી પાંચમું છે મહાવીર સ્વામીએ લોકોને પોતાનો ઉપદેશ કઈ ભાષામાં આપ્યો, તો પાંચમામાં આવશે બી પ્રાકૃત અને અર્ધમાગમી, બરાબર, પ્રાકૃત અને અર્ધમાગધી. પાંચમાની અંદર બી. ત્યાર પછી છઠ્ઠો MCQ છે કપિલવસ્તુ નામનું રાજ્ય ક્યાં આવેલું હતું, તો એમાં આવશે છઠ્ઠામાં સી હિમાલય ક્ષેત્રમાં. ત્યાર પછી છે સાતમો MCQ કપિલવસ્તુ ગઢ રાજ્યના વડા કોણ હતા, તો કપિલવસ્તુ ગઢ રાજ્યના વડા હતા શુદ્ધોધન, બરાબર. આપણે બધાને ખબર જ છે શુદ્ધોધન કોણ હતું. ત્યાર પછી આઠમો MCQ છે ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું, બરાબર. આઠમામાં આવશે બી સિદ્ધાર્થ. ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ હતું સિદ્ધાર્થ. ત્યાર પછી આવશે નવમો MCQ સિદ્ધાર્થના પિતાનું નામ શું હતું, બરાબર. ગૌતમ બુદ્ધ સિદ્ધાર્થ એના પિતાનું નામ હતું શુદ્ધોધન અને જે કપિલવસ્તુ ગઢ રાજ્યના વડા હતા. નવમામાં આવશે ડી શુદ્ધોધન. દસમા MCQ ગૌતમ બુદ્ધની પત્નીનું નામ શું હતું, તો દસમામાં આવશે એ યશોધરા. ત્યાર પછી 11મો MCQ છે સિદ્ધાર્થની પાલક માતાનું નામ શું હતું, તો સિદ્ધાર્થની પાલક માતાનું નામ હતું ડી ગૌતમી મહાપ્રજાપતિ.
ત્યાર પછી 12મો એમસીક્યુ છે સિદ્ધાર્થના ગુરુનું નામ શું હતું? તો સિદ્ધાર્થના ગુરુનું નામ હતું ડી અલાર કલામ. ત્યાર પછી 13મો એમસીક્યુ છે ગૌતમ બુદ્ધને કયા દિવસે જ્ઞાન પ્રાપ્ત થયું હતું? તો ગૌતમ બુદ્ધને સી વૈશાખી પૂર્ણિમાના દિવસે જ્ઞાન પ્રાપ્ત થયું હતું. 13માં આપણે લખશું સી વૈશાખી પૂર્ણિમાના દિવસે. ત્યાર પછી છે 14મો બુદ્ધના પ્રથમ ઉપદેશને શું કહેવામાં આવે છે? તો બુદ્ધના પ્રથમ ઉપદેશને કહેવામાં આવે છે એ ધર્મચક્ર પ્રવર્તન. ત્યાર પછી છે 15મું ગૌતમ બુદ્ધના મતે આર્ય સત્ય કેટલા છે? તો ગૌતમ બુદ્ધના મતે આર્ય સત્ય બી 4. 15માં લખો બી 4. ત્યાર પછી છે 16મું બુદ્ધે ઈશ્વર અને આત્માનો ઇનકાર કરી અને શાને મહત્વ આપ્યું હતું? તો 16માં આવશે ડી કર્મવાદને આપ્યું છે. બરાબર, સી કર્મવાદ છે. સોળમા એમસીક્યુમાં બુદ્ધે ઈશ્વર અને આત્માનો ઇનકાર કરી અને કર્મવાદને મહત્વ આપ્યું છે. તો બધા એમસીક્યુ છે પેલા જોઈ લઈએ. પાઠ આપણે સારી રીતે ભણ્યો છે એટલે તમને બધા પ્રશ્નોના જવાબ આવડતા જશે. જૈન ધર્મના 23મા તીર્થંકર કોણ હતા? 17મો ક્વેશ્ચન. 23મા તીર્થંકર હતા પાર્શ્વનાથ. એ પાર્શ્વનાથ. ત્યાર પછી છે 18મું જૈન ધર્મના 24મા અને છેલ્લા તીર્થંકર કોણ હતા? તો જૈન ધર્મના 24મા અને છેલ્લા તીર્થંકર હતા સી મહાવીર સ્વામી. ત્યાર પછી આગળ 19મું મહાવીર સ્વામીનું બાળપણનું નામ શું હતું? બરાબર, તો મહાવીર સ્વામીનું બાળપણનું નામ હતું વર્ધમાન. 19માં લખો સી વર્ધમાન. ત્યાર પછી છે 20મું છે મહાવીર સ્વામીનો જન્મ કયા ગણરાજ્યમાં થયો હતો? તો 20માં આવશે ડી કુંડગ્રામમાં. ત્યાર પછી 21મો એમસીક્યુ. 21મો એમસીક્યુ છે મહાવીર સ્વામીએ કેટલા વ્રતો આપ્યા હતા? તો 21માં આવશે સી 5. બરાબર. ત્યાર પછી 22મો એમસીક્યુ. 22મો એમસીક્યુ છે વર્ધમાનની પત્નીનું નામ શું હતું? તો 22માં આવશે એ યશોદા. ત્યાર પછી 23મો એમસીક્યુ છે વર્ધમાનની પુત્રીનું નામ શું હતું? તો પ્રિયનંદિની પ્રિયદર્શિની. 23માં આવશે એ પ્રિયદર્શિની. ત્યાર પછી 24મો એમસીક્યુ મહાવીર સ્વામીએ કઈ નદીના કિનારે સર્વોચ્ચ જ્ઞાન પ્રાપ્ત કરવા 12 વર્ષ સુધી કઠોર તપસ્યા કરી હતી? એમાં આવશે કઈ નદી? રુજુપાલિકા. 24માં ડી. મહાવીર સ્વામીએ
આપેલ ઉપદેશને કયા સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે? તો ત્રિરત્નનો સિદ્ધાંત. 25માં બી. ત્યાર પછી 26મું છે, મહાવીર સ્વામીએ પોતાના મન અને ઇન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત કર્યો હોવાથી તેઓ શું કહેવાયા? તો મહાવીર સ્વામીએ પોતાની ઇન્દ્રિયો ઉપર અને મન ઉપર વિજય પ્રાપ્ત કર્યો હોવાથી તેમને જીન તરીકે ઓળખવામાં આવે છે. 26માં આવશે સી, જીન. ત્યાર પછી છે 27મું, મહાવીર સ્વામીના મોટા ભાઈનું નામ શું હતું? તો મહાવીર સ્વામીના મોટા ભાઈનું નામ હતું નંદીવર્ધન. બી ઓપ્શન. ત્યાર પછી છે 28મું, લાસ્ટ. કુલ 28 એમસીક્યુ છે. જૈન ધર્મને જાણવાના મહત્વપૂર્ણ ગ્રંથો કયા છે? બરાબર. તો જૈન ધર્મને જાણવો હોય તો એના માટે મહત્વપૂર્ણ ગ્રંથો આપણને કીધા છે, એટલે એમાં આવશે બી, આગમ ગ્રંથો. અહીંયા બોર્ડ ઉપર કુલ 28 એમસીક્યુ લખેલા છે. દરેક એમસીક્યુ ના જે જવાબ છે અહીંયા લખેલા છે, એમાંથી તમારે તમારી સ્વાધ્યાય પોથીની અંદર પૂર્ણ કરવાના રહેશે. સારામાં સારા અક્ષરે સ્વાધ્યાય પોથી છે એ પૂરતા રહેજો. ત્યાર પછી આપણે આગળ પ્રશ્ન નંબર 2 તરફ આગળ વધીએ. તો યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનની ખાલી જગ્યા પૂરો. એમાં કુલ ખાલી જગ્યા આપણને 16 આપી છે. એ 16 ખાલી જગ્યાની અંદર જે જવાબ આવતો હશે એવો એ બોર્ડ ઉપર લખીશ. તમારે જવાબ છે તમારી સ્વાધ્યાય પોથીમાં પૂરો કરવાનો રહેશે. પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 ની અંદર પહેલી ખાલી જગ્યા, ભારતમાં હિમાલય નજીક ખાલી જગ્યાની તરાઈમાં કપિલવસ્તુ નામનું રાજ્ય હતું. ભારતમાં હિમાલય નજીક ખાલી જગ્યાની તરાઈમાં, તો શેમાં આવશે? નેપાળની તરાઈમાં. પહેલામાં લખજો નેપાળ. પ્રશ્ન 2 ખાલી જગ્યા, ત્યાર પછી બીજો, કપિલવસ્તુના ક્ષત્રિયો ખાલી જગ્યા જાતિના હતા. એમાં આવશે શાક્ય. ત્યાર પછી ત્રીજું છે, ગૌતમ બુદ્ધનો જન્મ ઈસવીસન પૂર્વે 566 માં શુદ્ધોધન અને મહાદેવીના ઘરે થયો હતો. જવાબમાં લખજો 566. ત્યાર પછી ચોથું, ગૌતમ બુદ્ધના પુત્રનું નામ ખાલી જગ્યા હતું રાહુલ. ત્યાર પછી પાંચમું, ગૌતમ બુદ્ધે ખાલી જગ્યા ખાતે પીપળાના વૃક્ષ નીચે બેસી અને સાધના કરી હતી. તો પાંચમામાં આવશે બોધિ ગયા. છઠ્ઠું, ગૌતમ બુદ્ધે સૌપ્રથમ વખત 5 બ્રાહ્મણ મિત્રોને ખાલી જગ્યા ખાતે ઉપદેશ આપ્યો હતો.
તો છઠ્ઠામાં આવશે સારનાથમાં, બરાબર। ત્યાર પછી સાતમું છે ગૌતમ બુદ્ધે ઈશ્વર અને આત્માનો ઇનકાર કરી અને ખાલી જગ્યાને મહત્વ આપ્યું હતું, તો એમાં આવશે કર્મવાદ। ત્યાર પછી આઠમી ખાલી જગ્યા ગૌતમ બુદ્ધની માતાનું નામ ખાલી જગ્યા હતું, બરાબર। તો મહાદેવી હશે આઠમામાં। ત્યાર પછી નવમું છે બૌદ્ધ ગ્રંથો ખાલી જગ્યામાંથી બૌદ્ધ ધર્મ વિશેની ઘણી બધી માહિતી આપણને પ્રાપ્ત થાય છે, તો નવમામાં આવશે ત્રિપિટક। ત્યાર પછી છે દસમું જૈન ધર્મમાં કુલ ખાલી જગ્યા તીર્થકરો થયા હતા, તો 24। ત્યાર પછી 11મું છે પાર્શ્વનાથ ખાલી જગ્યા વર્ષની વયે ગૃહ ત્યાગ કરી અને સંન્યાસી બન્યા હતા, તો 30 વર્ષની વયે। ત્યાર પછી 12મું છે ગૌતમ બુદ્ધના પિતાનું નામ ખાલી જગ્યા હતું, તો એમાં લખો આગળ શીખમાં પણ આવી ગયું છે શુદ્ધોધન। ત્યાર પછી 13મું ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરવાના પરાક્રમથી વર્ધમાન ખાલી જગ્યા તરીકે જાણીતા થયા, એમાં આવશે મહાવીર। ચૌદમી ખાલી જગ્યા મહાવીર સ્વામી માનતા કે ખાલી જગ્યા એ માનવ સમાજનું સૌથી મોટું દૂષણ છે, તો હિંસા એ માનવ સમાજનું મોટું દૂષણ છે માનતા હતા, 14માં લખો હિંસા। ત્યાર પછી 15મી ખાલી જગ્યા મહાવીર સ્વામીએ જૈન સાધુઓ અને સાધ્વીઓને ખાલી જગ્યાનું પાલન કરવા જણાવ્યું હતું, તો એની અંદર આવશે બ્રહ્મચર્ય। ત્યાર પછી 16મી ખાલી જગ્યા મહાવીર સ્વામી 72 વર્ષની ઉંમરે ખાલી જગ્યામાં નિર્વાણ પામ્યા, એમાં આવશે પાવાપુરી। મહાવીર સ્વામી 72 વર્ષની વયે ક્યાં નિર્વાણ પામ્યા, તો પાવાપુરીમાં નિર્વાણ પામ્યા, બરાબર। તો અહીંયા 16 ખાલી જગ્યા છે એ આપણે પૂરી કરીએ છીએ। પ્રશ્ન નંબર 2 ની બોર્ડ ઉપર 16 ખાલી જગ્યા અહીંયા લખેલી છે। નેપાળ, શાક્ય 566, રાહુલ, બોધિગયા, સારનાથમાં, કર્મવાદ, મહાદેવી, ત્રિપિટક, 24, 30, શુદ્ધોધન, મહાવીર, હિંસા, બ્રહ્મચર્ય અને પાવાપુરી, બરાબર। 16 ખાલી જગ્યા તમારે સ્વાધ્યાય પોથીમાં સારામાં સારા અક્ષરે પૂરી લેવાની રહેશે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3 ખરા વિધાનો સામે સાચાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો, બરાબર। હવે પછી ખરા ખોટા આવે છે એ આપણે બોર્ડ પર લખી લઈએ। કુલ ખરા ખોટાની જે સંખ્યા છે અહીંયા 15 છે, એના પર આપણે સીધા જવાબ છે બોર્ડ પર લખશું। પ્રશ્ન નંબર 3 ખરા ખોટા, બરાબર। આપણે ખાલી નિશાની જ કરવાની છે। એમાં પહેલું આપેલું છે બુદ્ધ અને જૈન બંને ધર્મે લોકોને શાંતિ અને અહિંસાનો માર્ગ અપનાવવા અનુરોધ કર્યો છે, તો એમાં આપણે આવશે પહેલામાં સાચું। ત્યાર પછી બીજું ખરું ખોટું વિધાન બુદ્ધ દ્વારા પ્રથમ ઉપદેશ બોધિગયામાં આપવામાં આવે, તો એમાં આવશે ખોટું, બરાબર। બુદ્ધ દ્વારા પ્રથમ ઉપદેશ છે એ બોધગયામાં આપવામાં આવેલો હતો, ક્યાં આપ્યો હતો બધાને ખબર જ હશે, હમણાં આપણે એમસીક્યુ માં પણ આવી ગયું છે। ત્યાર પછી
બુદ્ધને સારનાથમાં જ્ઞાન પ્રાપ્ત થયું હતું. બરાબર. ત્રીજો જે વિધાન છે તો એમાં આવશે ખોટું. ત્યાર પછી ચોથું વિધાન છે કપિલવસ્તુના ક્ષત્રિયો એ નીચવી જાતિના હતા, તો એમાં પણ ચોથામાં પણ આવશે ખોટું. પાંચમું છે બુદ્ધનો અર્થ જાગ્રત કે જ્ઞાની થાય છે. સાચું છે, બુદ્ધનો અર્થ જાગ્રત કે જ્ઞાની થાય. બહુ સારો એવો અર્થ છે. છઠ્ઠું જ્ઞાન પ્રાપ્તિ પછી વર્તમાન એ ગૌતમ બુદ્ધ કહેવાયા, એ આવશે ખોટું. સાતમું ગૌતમ બુદ્ધનું અવસાન 80 વર્ષની વયે કુશીનારામાં થયું હતું. સાચું વિધાન છે, સાતમામાં લખો સાચું. આઠમું છે મહાવીર સ્વામી જૈન ધર્મના પ્રથમ તીર્થંકર હતા. ખોટું છે, કે પ્રથમ તીર્થંકર હતા ઋષભદેવ. આઠમામાં લખો ખોટું. ત્યાર પછી નવમું મહાવીર સ્વામીએ અહિંસાનું કડક પાલન કરવા કહ્યું હતું. બરાબર, અહિંસામાં ખૂબ માનતા અને કડક પાલન કરવાનું કહ્યું હતું. નવમામાં આવશે સાચું. ત્યાર પછી 10મો અહીંયા લખીએ આપણે મહાવીર સ્વામી બૌદ્ધ ધર્મના મહાન સુધારક ગણાય છે. મહાન સુધારક ગણવામાં આવે છે બૌદ્ધ ધર્મના, નહીં જૈન ધર્મના ગણવામાં આવે છે, એટલે આવશે ખોટું. ઘણાને મિસ્ટેક થઈ જાય બૌદ્ધ અને જૈનમાં, તો તમે સમજી જાઓ કે સાચું લખી નાખો, પણ એ ખોટું છે. કેમ કે મહાવીર સ્વામી છે એ જૈન ધર્મના સુધારક આપણે ગણી શકીએ, બૌદ્ધ ધર્મના નહીં. મહાવીર સ્વામી ચોરીને સૌથી મોટું અનિષ્ટ માનતા હતા. હા બરાબર, ચોરી માટે હસ્તે અપરિગ્રહ આવે છે, તો 11માં આવજો, 11માં લખજો સાચું. ત્યાર પછી 12મું છે વર્તમાનના પિતા સિદ્ધાર્થ કપિલવસ્તુના રાજા હતા. એમાં આવશે ખોટું. ત્યાર પછી છે 13મું જૈન ધર્મમાં 20 તીર્થંકરો થઈ ગયા. 13માં આવશે ખોટું. 24 તીર્થંકર થઈ ગયા. 14મું છે મહાવીર સ્વામીના બાળપણનું નામ વર્ધમાન હતું. એ આવશે સાચું. ત્યાર પછી છે 15મું મહાવીર સ્વામી શ્રવણ બેલગોળામાં નિર્વાણ પામ્યા હતા. તો આવશે ખોટું 15માં. બરાબર, તો અહીંયા ખરા ખોટા વિધાન કુલ 15 છે, એ પણ બોર્ડ પર લખેલા છે. તમારે તમારી સ્વાધ્યાય પોથીની અંદર છે સારામાં સારા અક્ષરે પૂરા કરી લેવાના રહેશે. બરાબર, બધા ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન અત્યારે પહેલા આવે છે એટલે તમને મજા આવશે, પણ મોટા પ્રશ્નમાં મજા જ આવશે. બરાબર, કેમ કે એ થોડું તમે જાતે લખો તો વધારે સારું. તમારામાં જેટલી વિચારવાની શક્તિ હોય એ પ્રમાણે તમે મોટા પ્રશ્નના જવાબ લખી શકો છો. ત્યાર પછી પેજ નંબર 38 ફેરવો સ્વાધ્યાય પોથીમાં આપેલા છે આપણને બંધ બેસતા જોડકા જોડો. વિભાગ અ, વિભાગ બ અને એનો જવાબ. બરાબર, તો 1 અને 2 કુલ જોડકા આપેલા છે પ્રશ્ન નંબર 4 ની અંદર. પ્રશ્ન નંબર 4 બંધ બેસતા જોડકા જોડો.
એમાં પહેલું છે અ, ત્યાર પછી છે બ અને ત્યાર પછી છે જવાબ. એની અંદર છે અની અંદર આપણે લખી લઈએ ગૌતમ બુદ્ધનું નગર ત્યાર પછી છે ગૌતમ બુદ્ધની જ્ઞાન પ્રાપ્તિનું સ્થળ. ત્યાર પછી છે ત્રીજું ગૌતમ બુદ્ધના નિર્વાણનું સ્થળ. ત્યાર પછી છે ચોથું ગૌતમ બુદ્ધના પ્રથમ ઉપદેશનું સ્થળ. બ વિભાગની અંદર આપણને આપેલું છે બોધી ગયા. ત્યાર પછી બીજું છે કુશીનારા. ત્યાર પછી ત્રીજું છે લુંબિની વન. અને ચોથું આપેલું છે કપિલવસ્તુ. પાંચમું છે સારનાથ. આપણે જવાબ છે એ લખશું પહેલું ગૌતમ બુદ્ધનું નગર. બરાબર, કયું છે આમાંથી ગૌતમ બુદ્ધનું નગર? સારનાથ. સોરી, કપિલવસ્તુ એનો જન્મ થયો હતો. તો પહેલામાં આપણે લખશું ચોથું. ત્યાર પછી છે ગૌતમ બુદ્ધની જ્ઞાન પ્રાપ્તિનું સ્થળ. તો બીજાની અંદર આવશે પહેલું બોધી ગયા. ત્યાર પછી ત્રીજું ગૌતમ બુદ્ધના નિર્વાણનું સ્થળ. તો એમાં આવશે બે ઋષિનારા. ત્યાર પછી ચોથું ગૌતમ બુદ્ધના ઉપદેશનું પ્રથમ સ્થળ. તો એમાં આવશે પાંચમું સારનાથ. બરાબર, તો આ રીતે જે જોડકા છે તમારે જોડવાના રહેશે 4 1 2 અને 5. ત્યાર પછી બીજું જોડકું છે એ આપણે બોર્ડ પર લખીએ. સેકન્ડ, બરાબર, એમાં અ અહીંયા લખીએ આપણે બ અને આ બાજુ આપણે લખશું જવાબ. મહાવીર સ્વામીનું જન્મ સ્થળ. ત્યાર પછી છે બીજું જૈન ધર્મના ગ્રંથો. ત્યાર પછી ત્રીજું છે મહાવીર સ્વામીના નિર્વાણનું સ્થળ. અને ચોથું છે મહાવીર સ્વામીનો ઉપદેશ.
તો મહાવીર સ્વામીનું જે જન્મ સ્થળ છે બરાબર એ પહેલા આપણે ઓપ્શન લખી નાખીએ આગમ ગ્રંથો પછી બીજું છે કુશીનારા ત્રીજું છે કુંડગ્રામ ચોથું છે પાવાપુરી અને પાંચમું છે ત્રિરત્ન સિદ્ધાંત બરાબર 1 2 3 4 અને 5 એમાં આપણે જવાબ લખશું પહેલું જે છે મહાવીર સ્વામીનું જન્મ સ્થળ તો એમાં આવશે ત્રીજું કુંડગ્રામ ત્યાર પછી બીજું છે જૈન ધર્મના ગ્રંથો તો જૈન ધર્મના જે ગ્રંથો છે એમાં પહેલું આવશે આગમ ગ્રંથો ત્યાર પછી છે મહાવીર સ્વામીના નિર્વાણનું સ્થળ તો ત્રીજામાં આવશે ચોથું પાવાપુરી ત્યાર પછી છે મહાવીર સ્વામીનો ઉપદેશ તો ચોથામાં આવશે પાંચમું ત્રિરત્નનો સિદ્ધાંત બરાબર તો આ રીતે 3 1 4 અને 5 આપણે લખવાના રહેશે મહાવીર સ્વામીનું જન્મ સ્થળ કુંડગ્રામ છે જૈન ધર્મના ગ્રંથો તો આગમ ગ્રંથો મહાવીર સ્વામીના નિર્વાણનું સ્થળ છે એ છે પાવાપુરી અને મહાવીર સ્વામીનો ઉપદેશ તો એ આવશે ત્રિરત્નનો જે એમને સિદ્ધાંત આપ્યો છે એ બરાબર ત્યાર પછી હવેનો જે પ્રશ્ન છે એ આવે છે એક બે વાક્યોમાં જવાબ લખો આપણે એક બે વાક્યના ઘણા બધા અહીંયા 19 પ્રશ્નો આપેલા છે તો આપણે પ્રશ્નના જવાબ છે એ લખવાની શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 5 એક બે વાક્યમાં જવાબ લખો પહેલો પ્રશ્ન છે બૌદ્ધ ગ્રંથ ત્રિપિટકમાં કયા કયા ગ્રંથોનો સમાવેશ થયેલ છે બરાબર ત્રિપિટકમાં તેમાં આવશે સૂત્ર પીટક વિનય પીટક અને અભિધમ પીટક બરાબર આપણે બોર્ડ પર પ્રશ્નનો જવાબ લખશું સૂત્ર પીટક વિનય પીટક અને અભિધમ પીટક સૂત્ર પીટક વિનય પીટક અને અભિધમ પીટક ત્યાર પછી બીજો પ્રશ્નનો જવાબ ગૌતમ બુદ્ધનો જન્મ ક્યારે અને કોના ત્યાં થયો હતો તો ઈસવીસન પૂર્વે 566 માં કપિલવસ્તુના જે વડા જે શુદ્ધોધન છે અને પત્ની માયાવતી મહાદેવી ના ઘરે જન્મ થયો હતો ઈસવીસન પૂર્વે 566 માં કપિલવસ્તુના વડા શુદ્ધોધન અને મહાદેવી ઘરે ગૌતમ બુદ્ધનો જન્મ થયો હતો
ત્યાર પછી છે ત્રીજું, સિદ્ધાર્થના લગ્ન યુવાવસ્થામાં જ કેમ કરવામાં આવ્યા હતા? તો કે રાજકુમાર સિદ્ધાર્થ જ્ઞાન અને સમાધિની ચર્ચા કરતો રહેતો, તેથી તેમના પિતા છે એ ચિંતા થતી પિતાને કે સિદ્ધાર્થ છે એ સંન્યાસી તો નહીં થઈ જાય ને, એટલે એ ચિંતાના કારણે ના યુવાવસ્થામાં જ લગ્ન કરવામાં આવ્યા. આપણે લખશું અહીંયા રાજકુમાર સિદ્ધાર્થ જ્ઞાન અને સમાધિની ચર્ચા કરતા રહેતા હોવાથી પિતાને ચિંતા થતા તેમના લગ્ન કરવામાં આવ્યા. ત્યાર પછી ચોથો પ્રશ્ન, સિદ્ધાર્થે શા માટે સંન્યાસી બનવાનું નક્કી કર્યું? તો જ્ઞાન પ્રાપ્તિ અને સત્યની શોધ માટે સિદ્ધાર્થે સંન્યાસી બનવાનું નક્કી કર્યું. જ્ઞાન પ્રાપ્તિ અને સત્યની શોધ માટે સિદ્ધાર્થે સંન્યાસી બનવાનું નક્કી કર્યું. પછી છે પાંચમું, ગૃહ ત્યાગ બાદ સિદ્ધાર્થ ક્યાં ક્યાં ગયા હતા? તો કે ગૃહ ત્યાગ બાદ સિદ્ધાર્થ છે એ રાજગૃહ અને પુરુવેલા નામના સ્થળોએ ગયા હતા. ગૃહ ત્યાગ બાદ સિદ્ધાર્થ રાજગૃહ અને પુરુવેલા નામના સ્થળોએ ગયા હતા. એટલે 5 પ્રશ્નો છે એ 5 પ્રશ્નના જવાબ અહીંયા આપણે લખી નાખ્યા છે કે ગૃહ ત્યાગ બાદ સિદ્ધાર્થ ક્યાં ક્યાં ગયા હતા? તો ગૃહ ત્યાગ બાદ સિદ્ધાર્થ છે રાજગૃહ અને પુરુવેલા નામના સ્થળોએ ગયા હતા. હવે પછીના જે પ્રશ્નોના જવાબ છે એ આપણે લખીએ બોર્ડ ઉપર. બધાનું ધ્યાન અહીંયા બોર્ડ ઉપર રહેશે. ત્યાર પછી આગળ છે છઠ્ઠું, ગૌતમ બુદ્ધને જ્ઞાન પ્રાપ્તિ ક્યાં અને ક્યારે થઈ હતી? તો બોધગયા ખાતે પીપળાના વૃક્ષ નીચે વૈશાખી પૂર્ણિમાના દિવસે જ્ઞાન પ્રાપ્તિ ગૌતમ બુદ્ધને થઈ હતી. ગૌતમ બુદ્ધને બોધગયા ખાતે પીપળાના વૃક્ષ નીચે વૈશાખી પૂર્ણિમાના દિવસે જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી. ત્યાર પછી આગળ સાતમું, બુદ્ધનો શો અર્થ થાય છે?
બુદ્ધનો અર્થ જાગ્રત કે જ્ઞાની થાય છે। ત્યાર પછી 8મું, જ્ઞાન પ્રાપ્તિ બાદ ગૌતમ બુદ્ધ સૌપ્રથમ ક્યાં ગયા હતા? તો જ્ઞાન પ્રાપ્તિ બાદ ગૌતમ બુદ્ધ સૌપ્રથમ સારનાથ ગયા હતા। જ્ઞાન પ્રાપ્તિ બાદ ગૌતમ બુદ્ધ સૌપ્રથમ સારનાથ ગયા હતા। 9મું, ગૌતમ બુદ્ધે સમજાવેલા 4 આર્ય સત્ય કઈ રીતે જાણીતા છે? તો ગૌતમ બુદ્ધના 4 આર્ય સત્ય બૌદ્ધ ધર્મના સિદ્ધાંત તરીકે જાણીતા છે। ત્યાર પછી 10મું, ગૌતમ બુદ્ધના સમયમાં હિન્દુ ધર્મ કયા કયા વર્ણોમાં વહેંચાયેલો હતો? ગૌતમ બુદ્ધના સમયમાં હિન્દુ ધર્મ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એમ 4 વર્ણમાં વહેંચાયેલો હતો। ત્યાર પછી 11મું છે, મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો? તો મહાવીર સ્વામીનો જન્મ છે વજ્જીસંઘ ગઢ રાજ્ય કુંડગ્રામમાં જે જ્ઞાત ક્ષત્રિય વંશમાં થયો હતો। વજ્જીસંઘના ગઢ રાજ્ય કુંડગ્રામના જ્ઞાતા ક્ષત્રિય વંશમાં ગૌતમ બુદ્ધનો જન્મ થયો હતો। તો અહીંયા આપણે કુલ પ્રશ્નો છે એ 11 પ્રશ્નોની ત્યારે ચર્ચા કરી અને લેખન કાર્ય છે એ આપણે કર્યું છે। ત્યાર પછી આગળના જે પ્રશ્નો છે એ પ્રશ્નો આપણે જોઈએ। ત્યાર પછી છે 12મો પ્રશ્ન, મહાવીર સ્વામીના માતા પિતાના નામ જણાવો। તો મહાવીર સ્વામીની માતાનું નામ હતું ત્રિશલા દેવી અને પિતાનું નામ હતું સિદ્ધાર્થ।
ત્યાર પછી 13મો પ્રશ્ન. 13મો પ્રશ્ન છે મહાવીર સ્વામીનું બાળપણનું નામ શું હતું? તો મહાવીર સ્વામીનું બાળપણનું નામ હતું વર્ધમાન. ત્યાર પછી છે 14મું. ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું? તો ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ હતું સિદ્ધાર્થ. ત્યાર પછી 15મો પ્રશ્ન છે વર્ધમાનની પત્નીનું અને પુત્રીનું નામ શું હતું? તો પત્નીનું નામ હતું યશોદા અને પુત્રીનું નામ હતું પ્રિયદર્શિની. વર્ધમાનની પત્નીનું નામ યશોદા અને પુત્રીનું નામ પ્રિયદર્શિની હતું. ત્યાર પછી 15મું છે 16મું સોરી. વર્ધમાન જીન શાથી કહેવાયા? તો વર્ધમાને મન અને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યો હોવાથી જીન કહેવાયા. વર્ધમાને મન અને ઇન્દ્રિયો પર કાબુ પ્રાપ્ત કર્યો હોવાથી જીન કહેવાયા. છેલ્લો પ્રશ્ન લખી લઈએ પછી બીજું બાકી રહેશે એ નેક્સ્ટ લેક્ચરમાં લખશું આપણે. 17મું. મહાવીર સ્વામીએ કયા 5 મહાવ્રતો છે આપ્યા હતા? અહિંસા, સત્ય, અસત્ય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય. 5 વ્રતો આપ્યા છે. મહાવીર સ્વામીએ અહિંસા, સત્ય, અસ્ત્ય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય જેવા 5 મહાવ્રતો આપ્યા છે. બરાબર, અહીંયા આપણે 17 પ્રશ્નોના જવાબ છે લખ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે MCQ, ખરા ખોટા, ખાલી જગ્યા, જોડકા અને 1-2 વાક્યમાં પ્રશ્નના જવાબ છે એમાં 17 પ્રશ્નના જવાબ છે લખ્યા છે. આજે આપણે થોડુંક હોમવર્ક છે એ પણ કરવાનું છે તમારે. તો સ્વાધ્યાય પોથીમાંથી આપણે જે પહેલા MCQ પૂરેલા છે બરાબર, તો MCQ ની સંખ્યા કુલ હતી 28. તમારે MCQ ની અંદર શું લખવાનું? તો કે એમાં જે પ્રશ્ન હોય એ અને સીધો જવાબ બરાબર એ એટલું લખવાનું રહેશે. 4 ઓપ્શન લખવાના નથી. તો કુલ 28 MCQ લખવાના છે. હોમવર્ક ખાસ નોંધ કરી લેજો. અહીંયા બોર્ડ ઉપર લખું છું. પાઠ 5 પ્રશ્ન નંબર 1 MCQ લખવા બરાબર. તો આજના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય પોથી પૂર્ણ કરવાનું તો બાકી રહી ગઈ છે, પણ હવે નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે મળશું ત્યારે સ્વાધ્યાય પોથી છે ફરીથી લેખન કાર્ય જ્યાંથી બાકી છે ત્યાંથી કરશું. તો આજના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો બસ આટલું જ. ફરીથી નવા લેક્ચરમાં મળશું. આવજો. આભાર. થેન્ક યુ સો મચ.